સ્માર્ટ સિટી વડોદરાની મહાનગરપાલિકાનો અંધેર વહીવટ સામે આવ્યો છે। સ્માર્ટ સિટી કહેવાતા વડોદરામાં મહાનગરપાલિકાનો અંધેર વહીવટ સામે આવ્યો, જ્યાં અતાપી વંડર થીમ પાર્ક PPP પ્રોજેક્ટની ફાઇલ ગુમ થઈ ગઈ છે। PPP પ્રોજેક્ટની ફાઇલ ગુમ થયા છતાં પણ કોઈપણ પ્રકારની ફરિયાદ પણ નોંધવામાં આવી નથી। આરટીઆઈ એક્ટિવેટ કરેલ આરટીઆઈમાં ચોંકાવનારો ખુલાસો થયો છે। આરટીઆઈમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે, જ્યાં વડોદરા મનપા કમિશનર કેમ્પ ઓફિસથી ફાઇલ ગુમ થઈ ગઈ છે। તો કમિશનરે અભ્યાસ અર્થે ફાઇલ મંગાવી હતી, ત્યારે કેમ્પસમાંથી ફાઇલ ગુમ થઈ ગઈ। ફાઇલ ખોઈ ગઈ હોય તો તમે FIR કરો। એવી રીતે ફાઇલ ખોઈ જાય ભાઈ? કરોડોની મિલકતની અંદર ઇટ મીન્સ કે તમે ચોરી કરી છે અને ચોરીને છુપાવવા માટે આ બધા ધંધા થઈ રહ્યા છે। મારું માનવું છે એક સભાસદ તરીકે, વિરોધ પક્ષ તરીકે મારે હવે આમાં ઊંડાણપૂર્વક ઉતરવું પડશે અને જાતે FIR કરવી પડશે, કારણ કે આ બધા જો મળેલા હોય તો જ ફાઇલ ગુમ થાય। બાકી એક નાની અમથી બી ફાઇલ અહીંયાથી ગુમ કઈ રીતે થાય? શાની પગાર લો છો ભાઈ તમે? શાની સાથે દેખરેખ કરો છો? આ વડોદરા શહેરની મિલકત લોકોને ભ્રષ્ટાચાર કરવા માટે આપેલી છે। એટલે તમામ બાબતોની ચકાસણી થાય। FIR નહીં થાય તો કરો, અને નહીં કરો તો હું જાતે કરીશ। પણ આ વડોદરા શહેરના નગરજનોની મિલકત એ તમને સાચવવા માટે મૂકે છે, અને લાખો ને કરોડો રૂપિયા પગાર તમને જ્યારે ચૂકવતા હોય ત્યારે કઈ રીતે ગાયબ થઈ જાય? બીજી વાત, અતાપીને આ તમે લોકોએ બારોબાર આપ્યું। વડોદરા શહેરના પ્રથમ નાગરિક મેયરને પણ અંદર નથી જવા દેતા ભાઈ, ડાયરેક્ટ પાણીની લાઈનો લઈ લીધેલી છે। ત્યાં વડોદરા શહેરનો જીવ એટલે જે પાણી સર સયાજીરાવ ગાયકવાડના સમયથી જે લાઈનો નાખી છે એ બી દબાઈ દીધેલી હતી। જે મિલકતની અંદર ખાલી ગાર્ડન જોવા જતો હતો, જ્યારે ગાર્ડન એટલું સારું નહોતું ત્યારે 1 કરોડ રૂપિયાની આવક થતી હતી વર્ષમાં, અને તમે 25 લાખ રૂપિયામાં કોના બાપની દિવાળી છે ભાઈ? આ તમામ બાબતો તમને શંકાના દાયરામાં ઊભો કરે છે, અને શંકાના દાયરામાં નહીં પણ મૂળ નરિયાકે દેખાતું ભ્રષ્ટાચાર છે, અને એની સામે ઇન્કવાયરી થવી જોઈએ। નહીં થશે તો જાતે ફરિયાદ નોંધાઈશ, પણ આ વડોદરા શહેરની નગરજનોની મિલકત નગરજનો પાસે જાય એવી મારી માંગણી છે। વડોદરા મહાનગરપાલિકામાં અતાપી વંડરલેન્ડની ફાઇલ જે ગાયબ થઈ તેની આધારભૂત સાધનો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ હતી। તે સંદર્ભે અમે મુખ્યમંત્રી સાહેબને પીજી પોર્ટલ પર ફરિયાદ દાખલ કરતા આ પીજી પોર્ટલ દ્વારા જે તે વિભાગ છે એટલે કે આસિસ્ટન્ટ ડાયરેક્ટર પાર્ક્સ એન્ડ ગાર્ડન વિભાગમાં આ અરજી ગઈ હતી, અને પાર્ક્સ એન્ડ ગાર્ડન વિભાગ દ્વારા માહિતી આપવામાં છે કમિશનર સાહેબનો જે કેમ્પ ઓફિસ છે, કેમ્પ ઓફિસમાંથી આ અતાપી વંડરલેન્ડની ફાઇલ ગાયબ થઈ ગઈ હતી। એટલે ક્યાંક ને ક્યાંક અતાપી વંડરલેન્ડ પાર્ક એટલે ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર અને વિવાદમાં આવી ગયેલો આ અતાપી વંડરલેન્ડ પાર્ક છે, એની ફાઇલ કમિશનર સાહેબના કેમ્પ ઓફિસથી ગાયબ થાય એનો મતલબ એટલો જ છે કે ક્યાંક ને ક્યાંક લેતી દેતીનો મોટો ભ્રષ્ટાચાર હોઈ શકે, જમીનનો મોટો ભ્રષ્ટાચાર હોઈ શકે। કારણ કે આ ગાર્ડન જે હતું વડોદરા શહેરની જનતાની સુખાકારી માટે જે તે સમય હતું, પરંતુ જ્યારથી અતાપી વંડરલેન્ડ પાર્કને આપ્યું છે ત્યારથી વડોદરા શહેરની જનતા આનો લાભ લઈ શકતી નથી। એના બાદ અમે મ્યુનિસિપલ કમિશનર સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે અતાપી વંડરલેન્ડ પાર્કની ફાઇલ જે ગાયબ થઈ છે એ શોધો, નહીં તો પોલીસ ફરિયાદ દાખલ કરો। ત્યારે મ્યુનિસિપલ કમિશનર સાહેબે જણાવ્યું છે કે આગામી દિવસોમાં શોધખોળ કરીશું, પરંતુ મારા સમયમાં આ ફાઇલ ગાયબ થઈ નથી। મારા આગળ જે કમિશનર સાહેબ એમાં ફાઇલ ગાયબ થઈ છે। અમારી વડોદરા શહેરની જનતાથી એક જ માંગ છે કે અતાપી વંડરલેન્ડ પાર્કની ફાઇલ ન મળતી હોય તો કમિશનર સાહેબ પોલીસ ફરિયાદ દાખલ કરે તેવી અમારી માંગ છે। વડોદરા મનપા કમિશનર કેમ્પસમાંથી ફાઇલ ગુમ થઈ ગઈ છે। મહત્વનું કહી શકાય, જ્યાં અતાપી કૌભાંડ ઉપર પડદો પાડવા ફાઇલ ગુમ થઈ હોવાના આક્ષેપ પણ કરવામાં આવી રહ્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ આપણી સાથે લાઈવમાં જોડાઈ ચૂક્યા છે। જી નિલેશ, વડોદરા મનપા કમિશનર દ્વારા કેમ્પસ ઓફિસની ફાઇલ ગુમ થઈ ગઈ છે, કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી, અનેક પ્રકારના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે, શું કહેશો? જી, અતાપી વંડરલેન્ડ થીમ પાર્કની ફાઇલ ગુમ થઈ છે, એટલે કહી શકાય કે સ્માર્ટ સિટીમાં અંધેર વહીવટ ચાલે છે। એક બાજુ પ્રધાનમંત્રી ચોકીદારીની વાત કરતા હોય ત્યારે વડોદરા મહાનગરપાલિકાના કમિશનરની કેમ્પ ઓફિસ સુરક્ષાથી ઘેરાયેલી હોય છે ને ત્યાંથી ફાઇલ ગુમ થઈ તેવું આરટીઆઈ માં ખુલાસો થયો છે।
મહત્વની બાબત છે કે જે આઈટીઆઈ માં ખુલાસો થયો છે એમાં આઈટીઆઈ એક્ટિવિસ્ટને પાર્ક્સ એન્ડ ગાર્ડનના આસિસ્ટન્ટ ડાયરેક્ટરે જવાબમાં કહ્યું છે કે અતાપી વંડરલેન્ડ થીમ પાર્ક દ્વારા જે આજવા ગાર્ડનમાં હોટેલ બનાવી દેવામાં આવી છે, ટેન્ટ સિટી બનાવવામાં આવી છે અને પાર્ટી પ્લોટ બનાવવામાં આવ્યો છે. તેની લાગત નક્કી કરવાની દરખાસ્ત તૈયાર કરવાની હતી. આ દરખાસ્ત સ્થાયી સમિતિ અને સામાન્ય સભામાં મંજૂર કરાવવાની હતી. એના પેપર તૈયાર કરવા માટે કેમ્પ ઓફિસ વડોદરા મહાનગરપાલિકાના તત્કાલીન કમિશનરે ફાઇલ મંગાવી હતી અને જ્યારે અભ્યાસ અર્થે કમિશનરની કેમ્પ ઓફિસ ફાઇલ હતી ત્યારે જ આ ફાઇલ ગુમ થઈ ગઈ. ફાઇલ 2024 માં ગુમ થઈ ગઈ અને 2025 ચાલે છે. 1 વર્ષ થઈ ગયું છતાં પણ ફાઇલ ગુમ થયાની ફરિયાદ નોંધવામાં નથી આવી. એટલે સંસ્કારી નગરીમાં ચર્ચા એ છે કે કોઈ રાજકીય આગેવાને જેને આમાં લેતી દેતી કરી હશે એને જ આ ફાઇલ ગુમ કરાવી દીધી હશે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે અતાપી વંડરલેન્ડ થીમ પાર્કને આજવા ગાર્ડનની મિલકત બાગ માટે આપી હતી. એમઓયુમાં એવો ઉલ્લેખ હતો તેવી ચર્ચા છે, પરંતુ અતાપી વંડરલેન્ડના થીમ પાર્કના સંચાલકો સંજય શાહ જે પોતે વિવાદિત છે અને જેમને ઈડીએ જેલ ભેગા પણ કર્યા હતા, એમને આમાં એમઓયુનો ભંગ કર્યો છે. એમને મહાનગરપાલિકાની પરમિશન વગર હોટલ બનાવી લીધી, ટેન્ટ સિટી પણ બનાવી દીધું અને પાર્ટી પ્લોટ ચલાવી રહ્યા છે. એટલે એમઓયુ નો ભંગ થયો છે. તો ખરેખર તો તાત્કાલિક અતાપી વંડરલેન્ડ થીમ પાર્કની જે એમઓયુ છે તેનો કરારનો ભંગ કર્યો છે એમ કરીને મિલકત પાછી લઈ લેવી જોઈએ. એના બદલે સંજય શાહ અને બિંદ્યા શાહના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો સાથે ઘનિષ્ઠ સંબંધ હશે, લેતી દેતી થઈ હશે, એટલે જ તેની સામે કોઈ કાર્યવાહી નથી થતી અને કોઈ કાર્યવાહી ન થાય એના માટે ફાઇલ ગુમ કરી દીધી છે તેવો આક્ષેપ છે. સવાલ હવે એવું ઉભો થાય છે કે પહેલા વડોદરા મહાનગરપાલિકા જે અમને જાણ થઈ છે એ પ્રમાણે જીએસએફસી સાથે આ પીપીપી ધોરણે કામ કરવાની હતી અને જીએસએફસી એ 3 વર્ષ કશું ના કરતા ત્યારબાદ ગુજરાત ટુરિઝમ સાથે વાટાઘાટો શરૂ કરી હતી. સવાલ એ ઉભો થાય છે કે ગુજરાત ટુરિઝમ પાસે આ ફાઇલ નથી, વડોદરા મહાનગરપાલિકા પાસે ફાઇલ નથી, તો ફાઇલ ગઈ ક્યાં? અને 1 વર્ષ થયો છતાં પણ આની સામે એફઆઈઆર કેમ નથી નોંધાતી? એક બાજુ અતાપી વંડરલેન્ડ થીમ પાર્ક રોજ નાગરિકો પાસે પૈસા વસૂલે છે, લગ્નો પણ ત્યાં કરે છે અને મહાનગરપાલિકાની પરમિશન વગર. જો કોઈ સામાન્ય નાગરિક પ્રધાનમંત્રીની યોજનાથી લોન લઈ અને લારી ગલ્લા કે દુકાન ચલાવતા હોય તો તેને સામે દબાણ શાખા અને ટાઉન પ્લાનિંગ વિભાગ કામ કરે છે, તો સંજય શાહ અને બિંદ્યા શાહ સામે કેમ કોઈ કાર્યવાહી નથી કરતા? અતાપી વંડરલેન્ડ થીમ પાર્ક સાથે દબાણ શાખા કે સિક્યુરિટીના મંગેશ જયસ્વાલે શું રોકડી લેતી દેતી કરી છે કે ફાઇલ ગુમ થઈ હોવા છતાં એફઆઈઆર નથી નોંધા? કારણ કે તો પાર્ક્સ એન્ડ ગાર્ડનના પણ સર્વે સર્વા મંગેશ જયસ્વાલ છે, દબાણ શાખાના પણ સર્વે સર્વા મંગેશ જયસ્વાલ છે અને સિક્યુરિટીના પણ સર્વે સર્વા મંગેશ જયસ્વાલ છે. અને મંગેશ જયસ્વાલ પર વડોદરા શહેરના કેટલાક રાજકીય નેતાનું અહેસાન છે અને આ રાજકીય નેતાઓનું ઋણ અદા કરવા જ મંગેશ જયસ્વાલે આ ફાઇલ ગુમ કરી હોવાનું બીજેપીના કોર્પોરેટરો પણ ચર્ચા કરી રહ્યા છે. ત્યારે એ જોવાનું રહે છે કે મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ હવે વર્તમાન કમિશનર ક્યારે આ ફાઇલ ગુમ થઈની એફઆઈઆર નોંધાવે છે? કારણ કે સિક્યુરિટીમાં તો નોકરી બીજો કરે છે ને હાજરી બીજો પુરાવે છે. એટલે ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકાનું સ્માર્ટ સિટીનું તંત્રમાં અંધેર વહીવટ ચાલે છે અને આની સામે કોઈ બોલનાર નથી. ખરેખર તો ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોએ જ સામાન્ય સભામાં સવાલ પૂછવો જોઈએ, પરંતુ જે રીતના હરણી તલાવ બોટખાલમાં કોઠિયાક પ્રોજેક્ટને હરણી તલાવ સોંપી દીધું હતું, એ જ રીતના આજવાની કરોડોની મિલકત અતાપી વંડરલેન્ડ થીમ પાર્કના સંજય શાહ અને બિંદ્યા શાહને લેતી દેતી કરીને સોંપી દીધાના ખુલાસા બહાર થાય ત્યાર પહેલા જ આ ફાઇલ ગુમ થઈ છે. હવે આશા રાખીએ કે એફઆઈઆર નોંધાય. જી નિલેશ, સમગ્ર વિગત બદલ આપનો આભાર.
વડોદરા મનપા કમિશનર કેમ્પસ ઓફિસથી ફાઇલ ગુમ થઈ ગઈ છે. કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી ને હજુ સુધી કોઈ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી નથી.